નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે. મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવીએ. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ GSDMA દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સમય માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર DPOની એક જગ્યા માટે નીચેની પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકો મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW કરેલું હોવું જોઈએ. લઘુત્તમ 70% અથવા તે મુજબના ગ્રેડ સાથે પાસ થયેલ અને કોમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ, પોસ્ટ ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય. અનુભવની વાત કરીએ તો સરકારી કે બિનસરકારી સંસ્થામાં કામગીરીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. માસિક વેતનની વાત કરીએ તો 20,500 થી લઈને 25,000 મેક્સિમમ આપી શકે છે. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 20/3/2025 થી તારીખ 30/3/2025 સુધીમાં ઉમેદવારી ફોર્મ ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન કલેક્ટર કચેરી મોરબી, રૂમ નંબર 43, ડિઝાસ્ટર શાખા, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતેથી અત્રેની કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી મેળવી લેવા તેમજ તમામ આધાર પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે ફોર્મ સ્વીકારવાની આખરી તારીખ 8/4/2025ના સાંજના 6 કલાક સુધીમાં રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપશો. તારીખ 8/4/2025 કચેરી સમય બાદ રજૂ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને ઈમેલથી કે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટરશ્રી મોરબી હસ્તક રહેશે, જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.